હેલો ગાઈસ, ફરી એકવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા એવા ખેડૂત મિત્રો હોય છે કે જેમના મકાનમાં જર્જરિતના કારણે પાણી ટપકતું હોય છે. તેમજ બીજા એવા ખેડૂત મિત્રો હોય છે કે ખેતરમાં તાડપત્રીનો તંબુ બાંધીને ખેતરમાં રહેતા હોય છે. જેમના માટે આ ખેડૂત પોર્ટલ પર સહાય છે. તો હવે ગુજરાત સરકાર આપી રહી છે તાડપત્રીની ખરીદી કરવા માટે રૂપિયા 1,875 સહાય. તો તમારે તો આ સહાય તો આ સહાયનો લાભ કોને મળશે અને તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે? આ અરજી ઓનલાઈન કરવામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આવા દરેક અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે અને આવા અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આજે આપણે નેક્સ્ટ આ વિડીયોમાં વાત કરીએ કે તમારે જે આ તાડપત્રીની જે ઓનલાઈન જે અરજી કરવાની છે તે તમારે કઈ રીતના કરવાની છે. આ યોજનામાં તમને ડિટેલ વાઇઝ સમજાવવામાં આવશે. તો આ રીતના જે ખેડૂત મિત્રો માટે જે તાડપત્રી જોઈએ છે તેમાં 3 સ્ટેપ આપેલા છે કે સહાયનું ધોરણ, એટલે સહાયનું ધોરણમાં 3 સ્ટેપ આપેલા હોય છે. તેમાં EGR 3 માં જે આપવામાં આવેલું છે કે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે તાડપત્રી ખરીદી કિંમત 75% અથવા 1,875 બેમાંથી જે ઓછું હોય તે દીઠ વધુમાં વધુ 2 અંગી, એટલે કે વધુમાં વધુ જે રીતના હોય તે રીતના તમને 1,875 લેખે તમને સહાય મળશે. AGR 2 એટલે કે સામાન્ય ખેડૂતો માટે છે કે જે સામાન્ય ખેડૂતો હોય છે તેમના માટે કિંમતના 50%, એટલે કે 1,250 લેખે મળશે. અને AGR 4 માં છે કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીની કિંમત 75% અથવા એટલે કે 75% લેખે મળશે, 1,875 રૂપિયા. નેક્સ્ટ મિત્રો, આ ખેડૂત પોર્ટલ અપડેટેડ વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો આ યોજનામાં જે રીતના જે સૂચનાઓ જે આપવામાં જે ફેરફાર કરવામાં જે આવી રહ્યા છે કે ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમત 75% અથવા રૂપિયા 1,875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ, એટલે કે જે જમીનના ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તાડપત્રી ખરીદવા માટે મળશે. એટલે કે જે તમારી જે જમીન હોય છે તે જમીનમાં તમારે જે ખાતા હોય છે, ખાતા દીઠ જમીનમાં જે અલગ અલગ પ્રકાર જમીનમાં જે તમારે જે ખાતા હોય છે, જમીનના જે ખાતું જે કહેવામાં આવે છે તે ખાતા દીઠ 2 નંગ તમને તાડપત્રી ખરીદવા માટે સહાય મળશે. ખાતા દીઠ સહાય મળશે તાડપત્રીની. નેક્સ્ટ જે વાત કરવામાં આવી છે કે તાડપત્રીની ખરીદી કિંમતના 75% અથવા રૂપિયા 1,875 લેખે મળશે સહાય. નેક્સ્ટ આ રીતે જે રીમાર્ક્સમાં આપવામાં આવેલું છે જે ગુજરાત રાજ્યનો વર્ષ 24-25 નો સંભવિત લક્ષ્યાંક 24,400, એટલે જે આ જે સહાય છે તેનો જે લક્ષ્યાંક આપવામાં આવેલો છે કે 24,400 ખેડૂત મિત્રોને મળશે આ સહાય. નેક્સ્ટ જે આગળ જે સમજાવવામાં આવ્યું તે રીતના છે કે સહાયનું ધોરણ AG3 ની જે સહાયનું ધોરણ છે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જે આ જે સહાય છે તેને કિંમતના 75% અથવા 1,875 બેમાંથી ઓછું હોય તે રીતના જમીનના ખાતા દીઠ મળશે, વધુમાં વધુ 2 નંગની ખરીદી કરવા માટે. નેક્સ્ટ રિમાર્ક્સમાં જે આપેલું છે કે AGR 3 માં શું છે કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતો ખરીદી કરવાની રહેશે, એટલે કે લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ 2024 નો સંભવિત લક્ષ્યાંક 24,400, એટલે 24,400 ખેડૂત મિત્રોને મળવાનું, એટલે કે મળવાપાત્ર રહેશે. નેક્સ્ટ જે કે સહાયનું ધોરણ AGR 2 માં છે કે સામાન્ય ખેડૂતો જે હોય છે તે જે સામાન્ય જે ખેડૂતો હોય છે તેમને
તાડપત્રીની ખરીદી માટે કિંમતના 50% એટલે કે કિંમતના 50% એટલે કે 50% લેખે અથવા કે 1250 બેમાંથી ઓછું હોય તે રીતના ખરીદી કરવા માટે ખાતા દીઠ 2 નંગ ખરીદી કરવા માટે 2 નંગ તાડપત્રી અને ખરીદી કરવા માટે મળશે સહાય. નેક્સ્ટ AGR2નું જે રિમાર્ક્સમાં જે આપેલું છે કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. જે આજે વખત વખત જે સૂચના અનુસાર જે આપવામાં આવ્યું છે તો તેમનો જે સામાન્ય ખેડૂત માટે છે, સામાન્ય ખેડૂતોની જે ખરીદી જે લક્ષ્યાંક છે તે 32,000નો લક્ષ્યાંક છે. નેક્સ્ટ હવે આવશે સહાયનું ધોરણ AGR4. તો AGR4માં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીની કિંમતના 75% અથવા 1,875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ 2 નંગ મળશે તાડપત્રીની સહાય. તો નેક્સ્ટ જે આ રિમાર્ક્સમાં જે AGR4નું જે રિમાર્ક્સમાં જે વખતો વખતની જે જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. રાજ્યનું લક્ષ્યાંક છે સંભવિત લક્ષ્યાંક એટલે કે સંભવિત જે સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે તે તેનો લક્ષ્યાંક છે. નેક્સ્ટ પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા વર્ષમાં એટલે તમારે જે તાડપત્રીનો લાભ મેળવવો હોય તો કેટલા વર્ષ બાદ તમે ફરી પાછું તમે તાડપત્રીની જે ઓનલાઈન જે જાહેરાત છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો. તો આમાં આપેલું છે કે ઘટનાના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં 3 વર્ષ એટલે કે 3 વર્ષની હોય છે. 3 વર્ષ પછી ફરી લાભ લઈ શકો છો. જે સમય મર્યાદા છે 3 વર્ષની હોય છે. તમે ઓનલાઈન અરજી કર્યા બાદ તમે 3 વર્ષ પછી તમે આ યોજનામાં લાભ લેવા માટે ફરી ઓનલાઈન અરજી કરી શકો છો. નેક્સ્ટ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી કઈ રીતે કરવાની રહેશે એટલે કે આઈ ખેડૂત જે ગુજરાત પોર્ટલ જે આપવામાં આવેલું છે જે એગ્રીકલ્ચર દ્વારા જે એક પોર્ટલ બનાવવામાં આવેલું છે તેમાં તમારે જે જાહેરાતની વાત કરવામાં છે તેમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે. સૌપ્રથમ તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હશે તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેના માટે તમારે શું કરશે તમારા મોબાઈલમાં પહેલા તમારે ગૂગલ ઓપન કરવાનું છે. એટલે જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. એટલે ગૂગલમાં જે આ રીતના સર્ચ કરવાનું આવશે તેમાં તમારે આઈ ખેડૂત તમારે ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ જેવું તમે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની જે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જે આ રીતના જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારી જે મોબાઈલમાં તમારે સાઇડો બતાવશે. તેમાં જે ફર્સ્ટમાં જે સાઇડ આપવામાં આવેલી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ આ ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે નેક્સ્ટ આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ પર ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. જેવું તમે આઈ ખેડૂતની જે ફર્સ્ટ જે સાઇડ આગળ જે બતાવવામાં આવી તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે કે આ રીતના કે હોમ પેજ ખુલશે તમારા મોબાઈલમાં. જે હોમ પેજ ખુલશે તમારા મોબાઈલ તેમાં જે આ જે યોજનાઓ જે લખ્યું છે યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે જેવું તમે જે આઈ ખેડૂત ગુજરાતનું પોર્ટલ જે આ રીતના હોમ પેજ ખુલશે તેમાં તમારે જે યોજનાઓ લખેલું છે જે યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું રહેશે. યોજનાઓ લખેલા ઉપર ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે અને 4 યોજનાઓ બતાવશે. તેમાં તમારે પહેલા નંબરની જે ખેતીવાડીની જે યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે હોમ પેજમાં જે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે 4 સ્ટેપ ઓપન થશે. 4 સ્ટેપમાં 4 યોજનાઓ બતાવશે. જેમાં જે ફર્સ્ટમાં જે યોજના છે કે ખેતીવાડીની યોજના તેની સામે લખ્યું છે ક્લિક કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો તેની સામે ક્લિક કરો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના યોજનાઓ બતાવશે. તેમાં જે તાડપત્રીની જે યોજના છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જે રાઉન્ડ બતાવે આ રીતે જે તાડપત્રીની જે ક્રમમાં જે યોજના બતાવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું હશે. નેક્સ્ટ જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે યોજનાઓ ખુલશે અને છેલ્લે
7મા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો જે 7મા ક્રમમાં જે આપેલું છે આ ક્લિક કરો અરજી કરો જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે પહેલું જે સ્ટેપ આવશે કે રજિસ્ટર અરજદાર છો કે કેમ, તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તેમાં તમારે ના સિલેક્ટ પર ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે આ રીતના જે ફર્સ્ટ સ્ટેપ બતાવશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે 2 સ્ટેપ બતાવશે. તેમાં હા અથવા ના, તો તમારે ના ઉપર તમારે ક્લિક કરવાનું છે કે ના પર ક્લિક કરી તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ વધવા બટન પર ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જેવું તમે રજિસ્ટર અરજદાર છો તેમ તમારે ના સિલેક્ટ પર ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે 4 સ્ટેપ બતાવશે. તેમાં તમારે નવી અરજી કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને નીચે જે આ રીતના જે ફોર્મ બતાવે છે તે ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે જેવું તમે રજિસ્ટર આગળ વધવા પર ક્લિક ના સિલેક્ટ કરી તમે આગળ વધવા પર તમે ક્લિક કરશો એટલે આ રીતે 4 સ્ટેપ બતાવશે. તમારા નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ ઓપન થશે. તેમાં તમારે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કે કોઈ ગભરાવાની પણ કોઈ જરૂર નથી. તમે જાતે જ આ ફોર્મ તમે ભરી શકો છો. તેમાં ગુજરાતીમાં જે બધી ડિટેલ ભરવાની રહેશે. તેમાં જે આ પેલા નામ તો તમારું જે આધાર કાર્ડ પ્રમાણે તમારે ડિટેલ ભરવાની રહેશે અને જે નીચે લાસ્ટમાં કેપ્ચા કોડ ટાઈપ કરીને તમારે અરજી સેવ કરવાની છે. સેવ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરવાની છે અને કન્ફર્મ કર્યા બાદ તમારી અરજીની લાસ્ટમાં તમારે પ્રિન્ટ લેવાની રહેશે. પ્રિન્ટ લેવી ફરજિયાત છે એટલે કે પ્રિન્ટ તમારે લાસ્ટમાં જે પ્રિન્ટનું ઓપ્શન છે તે બટન પર ક્લિક કરીને તમારે પ્રિન્ટ લેવાની રહેશે. નેક્સ્ટ તો ખેડૂત મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જોવા માટે અને આવા દરેક આ ટાઈપના દરેક નવી નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક બીજા નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.